આજે છે ને સાંજે મારે બહાર જમવા જવાનું છે. મારો એક ફ્રેન્ડ પાર્ટી આપે છે, પાર્ટી. તો તમારે એકલા જવાનું છે કે અમારે આવવાનું છે ભેગું? ના ના, મારે એકલા જ જવાનું છે. જો તમારે એકલા જવાનું હોય ને તો હું તમને નહીં જવા દઉં. અરે બકા, જાવું પડે, મારે વ્યવહારમાં રહેવું પડે. કાલ સવારે હું જ્યારે પાર્ટી આપું ત્યારે ઈ લોકો ન આવે, પછી ખબર છે, જાવું પડે મારે. પાર્ટી છે શેની? છૂટાછેડાની. તમારે ભવિષ્યમાં છૂટાછેડાની પાર્ટી આપી છે ને? હે? ક્યાંય નહીં જવા દઉં. પાર્ટીમાં નહીં જવા દે મને. ये क्या है? એ પરાગ, તમે જમી લીધું, શાકમાં મીઠું ઓછું હતું તો કહેવાય તો ખરા ને કે મીઠું ઓછું છે. અરે બકા, એવી નાની નાની વસ્તુ મારે તને થોડી કહેવાની હોય. મીઠું ઓછું તેમાં શું છે, ચાલે, એમાં શું. તારે આટલું બધું કામ હોય તો ઊંચી ન આવતી કામમાંથી. એ નાની નાની વસ્તુ કહેવાની ન હોય એવી. તો એકવાર કહેવાય તો ખરા ને, તો ખબર પડે. આપણા લગ્નને કેટલા વર્ષ થયા? 12 વર્ષ. 12 વર્ષમાં મેં ક્યારે તારા ઘરે ફોન કરીને કીધું છે કે ઈ લોકો મીઠું નાખતા ભૂલી ગયા છે? ઈ શેમાં મીઠું નાખતા ભૂલી ગયા છે? મેડમ, તમારું પાર્સલ આવ્યું છે. હા, ઓટીપી પ્લીઝ. આજે ઓટીપી માંગ્યો, કાલ સવારે મોબાઈલ નંબર માંગીશ. આ તારા જેવા છોકરા વચ્ચે ને છોકરીઓને ચૂનો લગાડે છે. મને બધી ખબર પડે છે હો. અરે મેડમ, આ પાર્સલ ડિલિવરી માટે ઓટીપી કમ્પલસરી છે, ઈ માંગુ છું. હાલો બકા, બહાર જાવ છે ને? આઈ એમ રેડી. હું ચડા પહેરીને આટા મારો છો. જ્યાં હોય ને બધે ચડા પહેરીને જ જવાનું. પૂરા કપડા પહેરો ને, એમાં શિયાળો આવે છે, પગ ફાટી જાય તમારા. કાલે મારી ફ્રેન્ડની ઘરે બર્થડે પાર્ટીમાં ગયા ને, ત્યારે તમે સફેદ ટી-શર્ટ અને લીલો ચડો પહેર્યો હતો. મારી બધી ફ્રેન્ડ કેવું બોલતી હતી કે આ કોનું પાલક પનીર આટા મારે છે, આ કોનું પાલક પનીર આટા મારે છે. પૂરા કપડા પહેરવામાં જોર આવે તમને. એક મિનિટ. હા બોલ ને ભાઈ. એલા ક્યારનો તને ફોન કરું છું, ક્યાં છો ભાઈ તું? લેક્ચરમાં છું, લેક્ચરમાં. ક્યાં બહાર ગયો છો તું? કઈ જગ્યાએ લેક્ચરમાં છો? ના, ઘરે જ છું અને વિષય હું જ છું. હજી કયો જાવ, કયો બધાયને હું લેક્ચર આપું છું.